બધું કમ્પ્લીટલી ખા તારી માનના હામ કરવાનું મારી માં કઈ વધારે નશે કા તારો શ્લોક બોલતો લાગે કઈ શ્લોક નથી બોલતો તો અમારી વાત જોતો કે વિડિયો ચાલુ કરશે એટલે ખાધું નહીં મિત્રો અહીંયા જમવામાં તો હજી કઈ બનાવ્યું નથી ઘેરો મારે આ જોયા હું ખાતું બનાવીને ચોર પકડાઈ ગયો ચોર પકડાઈ ગયો તમે લોકો કહેતા કે પરેશભાઈ ધાણી લેવા જાવી માં ગાડી લઈને હું કરવા જાવી હવે એવું લાગે કે આપણે છે ને હોળી આવી ગઈ છે પણ એરા ખજૂર ખુલ્લામાં આમ જોઈને છે ને ખાવાની મજા ના આવતી આપણે સોનાની ઘડિયાળ આપણે લઈ લીધી છે ને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી નાહી દીને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને હવારના પોરમાં રામીમાં બેસી ગયા છોકરાઓને લઈને જો ગાંડીગીરને હાવદને લઈને અહીંયા આવી ગયા જોલે જય દ્વારકાધીશ જય માં મુગલ રાધે રાધે બધાને જાજા જય આ બાપા શરદી થઈ ગઈ હતી શરદી થઈ ગઈ બાપા જોરદાર આલા છે સદાય સુખી રહ્યો અનુબેન કેમ છો મજામાં મજામાં કામ બોલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ તું કામ બોલે લા અનુબેન મજામાં હે મજામાં ને કે મારા કલેજાઓ કામ કરો કે તો હમણાં તો બહુ લાડવા ખાવામાં હું બીજી છે કે તમને બધી લાડવા ખાવ કે નહીં જરા કમેન્ટ કરીને કેજો મારા કલેજાઓ એ મારા કલેજા તારે કામ કુછ કુછ એને इसको ખાવા દે નામ રહેનું બસ હાલો 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 એ ગદનાને છે ને હેલો બંધ થઈ જાય ને એટલે ટૂંક મોડું થાય છે કિસ્મતની ગાડી આલી ઘેરો મારે આ જોયા આલડા ગાવા હવે હાલડા ગાહે મારી મમ્મી જીમ ગાહે ને ભેગા ભેગી હાલડા ગાહે જો જય દ્વારકાધીશ આયરણી જય દ્વારકાધીશ જય માં મુગલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કેમ છો એકદમ મજામાં શું કે લાડવા તમારે લાડવા ખાઈએ ને મજા આવે ને માંદા પડીએ ને દવા ખાઈએ ને બધી ભેરું બધી ભેગું એમ તો આયરણી જમવાની શું વાર છે જમવામાં તો હજી કઈ બનાવ્યું નથી કારણ કે બેનો ભણવા વહી ગયો નિરાંત આવે પછી બનાવી ગરમ ગરમ આ મારી કલેજી જો મારી વાહેણે વાહેણ જ આવે શું કે કલેજી છે કલેજી મારી હે કોલેજીને આવવું જ પડે એમાં હાલે જ નહીં કા કોલેજી જો મોબાઈલ પાડ્યો કાકા પડી જાય કહી દે ને હવે નવો લઈ દાન તો કેટલીક વાર લાગશે આમ જમવામાં અંદાજે જમવામાં અડધી કલાક પૂરી કલાક સાચું બોલે હું હાવ હાચું સાચું બોલે હાવ હાચું કઈ વાંધો નહીં અનુબેન તો આપણે શું કરશું હવે આપણે મોબાઈલ જોવાય કે મોબાઈલ જોવાય છોકરાઓને મારે નહીં એમ કે ને મારે ઓહો હો તું તો મોબાઈલ જ જોતી ને તો બહુ ડાઈ છોકરી છે ચાલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કહી દે બધી હું જોતી હોય કમેન્ટ તમારી કે પાછું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો કે પાછું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો હા ઈ ભલે ભૂલી ને તું હાલ તું ખાવાનું કર જા તું ખાવાનું કર લા 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 જોઈ લે જોયો મમરા દઈ દે ને હાથમાં કે એને કઈક હાથમાં છે ને કંઈક ને કંઈક જોઈએ કંઈક ને કંઈક દઈ દે ને એટલે ભાગે તમે હું ભજીયા બનાવીને ખાધું તો સાચું બોલ હું ખાતું બનાવીને બટેટા વડા ખાવાનો બહુ હવા જો મિત્રો જો તમે સોર પકડાઈ ગયો જો સોર પકડાઈ ગયા અહીંયા બટેટા વડા ચોર પકડાઈ ગયો એકલો ખાય ચોર ગાઈસ તમે જો એકલો ચોર એકડા ખાતા હતા હું પણ હમણાં જઈશ વેરાવળ ને પાણીપુરી ખાઈશ તમે જો ગાઈસ કાં છે આપણે શું ખાવું પપ્પા દીકરાને આપણે કાં ખાવું હાલ તો આયરણી હવે હું જતા હું કેટલા દિવસથી હું નક્કી કરું કે મિત્રો આપણે ગાડીને વાંચે ને સાંયે રાખવી કંઈ ભેગું નથી થતું અત્યારે જો વેધર કેટલું મસ્ત થઈ ગયું આ યાર આ વાદળછાયું વાતાવરણ હોય ને તો મજા આવે છે હવે જે આપણી ગાડીની અંદર હું બોલે ને હમણાં તમે જોજો બરાબર આપણે ગાડીની કરી બંધ ગાડીને આપણે સ્ટાર્ટ કરી જોઈજો આગળ સાંભળજો વેલકમ પરેશ ભારતી બ્લોગ્સ થયું ને એને પણ ખબર પડી ગઈ કે પરેશભાઈ છે અત્યારે જાય છે અત્યારે ફરવા માટે
ફરવા નથી જતો, મારા કામ થઈ જાઉં, પણ તમે કહેતા હતા ને સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. કારણ કે સીટ બેલ્ટ છે ને અમુક એમ કહેતા કે સીટ બેલ્ટ આમ ને તેમ, બસ સીટ બેલ્ટ છે ને ભાઈ જરૂરી છે, બરાબર. સીટ બેલ્ટ બાંધવું હોય ને તો ફુગા ખુલે અને આમ કરીને આમ ઝટકી લાગે ને તો પકડાય, એટલે સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. ભાઈ હું છે ને અત્યારે ખાસ શું કરવા જાઉં તમને લોકોને ખબર છે, હું વેરાવળ જાઉં છું, ઉત્તરાયણી આવી ગઈ છે તો હોળી આવી ગઈ છે, તો હું જાઉં છું અત્યારે વેરાવળ ખાસ ધાણી લેવા માટે. હવે તમે લોકો કહેતા કે પરેશભાઈ ધાણી લેવા જાવી, એમાં ગાડી લઈને શું કરવા જાવી? તો યાર મારો સમય હતો ને ત્યારે હાડા કોઈ મને શું કહેવાય કે મોટરસાઇકલ પર નહોતા દેતા એમ. એટલે પછી મેં વિચાર્યું મનોમન કે માં જેદી મારી મેરે થાય ને, મારે કોઈનું ખોટું નથી કરવું, આપણે કોઈને હરામનું નથી જોતું, પણ માં જેદી મારી મેરે પૈસા થાય ને તે પછી છે ને 4 વ્હીલ થી તો પગ નથી મૂકવાનો થતો. એટલે હું અત્યારે પૈસા લેવા જાઉં છું ધાણી. પણ આ ટોલ નાખું મને છે ને દર વખતે એવું નડે કે એની વાત પૂછો હું ભાઈ. આપણે 3000 વાળો ફાસ્ટેગ આપણે કરાવી નાખ્યો, પણ અત્યારે ટ્રાફિક એવડી હોય ને કે એની વાત પૂછો ભૂકા કાઢી નાખે. 4 વ્હીલ લઈને આવવામાં એક ઉપાધિ શું થાય, આપણે અહીં છે ને વેરાવળ અંદર જવું હોય તો આપણે બસ સ્ટેન્ડે રાખવી પડે. કારણ કે બસ સ્ટેન્ડ નો રાખીએ ને તો અહીંયા સિટીમાં અંદર કે ભેગું થાય ને, એટલે બસ સ્ટેન્ડે રાખી દઉં. અહીંયા આપણા મિત્ર છે ભગીરથ મોબાઈલ વાળા, એની આપણે બાઇક લઈને સીધા આપણે જતા રહીએ. હવે એવું લાગે કે આપણે છે ને હોળી આવી ગઈ છે, પણ યાર આ ખજૂર ખુલ્લામાં આમ જોઈને છે ને ખાવાની મજા ના આવે. તમે જો એટલી પબ્લિક અહીંયા છે, બરાબર, હવે ખુલ્લામાં મજા ન આવે. આપણે છે ને પૈસા લે ખાલી ધાણી જ લઈ, વ્યવસ્થિત જબલામાં પેક છે, એટલે આપણે ઉપાદીને બીજું કંઈ આપણે અહીંથી લેવાનું થતું નથી. પાણીપુરી વાળો છે ને આપણો સબસ્ક્રાઈબર છે, કેદીનું કહેતો હતો કે મને વિડીયોમાં લઈ જાઓ, એટલે આજ તમે લઈ લો, લે બસ જો ભાઈ જોઈને આ ભાઈ બનાવે પાણીપુરી. ટાવરની બાજુમાં એ પાણીપુરી બનાવે. 1 કિલો આપણે ધાણી લીધી. નવભાઈમાં તકલીફ એવી હતી, ભાઈ મને ટૂંકમાં છે ને મેં 500 નોટ આપી, બરાબર. તો હવે 120 રૂપિયાનો કિલો હતો, 80 રૂપિયા મને આપતો હતો ને 50 નોટ બધી આમ તૂટેલા સુથ્થા નીકળી ગયેલ જેવી નોટ આપી. મેં કીધું ભાઈ મને કંઈક હારી નોટ આપ્યા, તૂટી યાર, મને કંઈક હારી નોટ છે ને. મેં કીધું એક કામ કરે, 80 રૂપિયા તું રાખ, કોઈ જરૂરિયાતમંદ આવે, મતલબ કે એની પરિસ્થિતિ સારી ન હોય તો 80 રૂપિયાનું તેને જીજો તો એને આપી દીજે. બીજું તો શું કરવું હોય યાર. તો હવે છે ને એ વાતને કંઈ ઓલું નહીં કરવાનું. પણ એ લોકો જે ખુલ્લામાં વેચે ને, કારણ કે ત્યાં જે દારિયા મમરાનું ખજૂર નહોતા ને બધા, એમાં જે આવી ટૂંકમાં હાથ નાખે, બરાબર, લઈ ન લઈ કેવા હાથું હોય, અને માખી ઉપર એટલી આમાં મતલબ ઓલી થતી હતી ને કે એની વાત પૂછોમાં ધૂળ એવડી ઉઠતી હતી. એ લોકોને કમસે કમ ટૂંકમાં ખાલી એમ કે પેક રાખે ને તો વાંધો ના આવે. કારણ કે ભાઈ થોડું ખાવું સારું ખાવું, કારણ કે એ બધી વસ્તુ આપણે બાળકો ખાતા હોય અને માંદા પડે. ભાઈ એમનો કાલે સવારે કમેન્ટ કરીને કહેતા કે પરેશભાઈ ટૂંકમાં નાના માણસ ધંધો. ભાઈ તમે લોકો મને કમેન્ટ કરીને કહેજો કે મેં સાચી વાત કરી છે કે ખોટી વાત કરી છે. એ વાત થઈ ને કે આપણે પાણીપુરી ખાઈ લઈએ. ઘડિયાળ લેવા માટે થઈને આવી ગયા મિત્રો, કારણ કે મારા મમ્મી કાંઈ નહીં કહે કે ઘડિયાળ તો ભાઈ ઘડિયાળનો ખજાનો હે, હવે હે ને ઘડિયાળ લઈ લઈએ. કારણ કે દરરોજની માથાકૂટ છે. મારા મમ્મી એમ કહે કે મને છે ને ટાઈમમાં ભેગું નથી થતું, એટલે આજે છે ને ઘડિયાળનો ટાઈમ મળી ગયો, એટલે સીધું આપણે છે ને ઘડિયાળ લઈ લઈએ. આપણે સુખનો સૂરજ ઉગાડી દીધો, આપણે ગોલ્ડન કલર, એટલે કે આપણે સોનાની ઘડિયાળ આપણે લઈ લીધી છે ને ભાઈ. તારીખ લખે છે, હવે આમાં ગેરંટી વોરંટી પણ આવે છે ભાઈ, 1 વર્ષની આવે છે ને મશીન, કંઈ વાંધો નહીં. હાલો તો ભાઈ હવે આપણે ઘડિયાળ ફાઇનલ ડન કરી દઈએ. દર વખતે મિત્રો છે ને આ તો મને પેલી નડે, એસી ને એવા ખાઈ લીધી ભાઈ, તો બરાબર છે ગાડી આવી ગઈ વહી ગઈ. હવે મારો મિત્ર છે ભાઈ, એ ટૂંકમાં એ તેડકી ઉભો તો મેં કીધું યાર તેડકી ઉભવાની જરૂર નથી, મિત્ર કરો ને આવતરે આપણે ઘરની ગાડી છે. તો હાલો ફાટેક ખુલી ગયો, હવે જાય સીધા ઘરે. રમીમાં આરામ કરી લીધો, બાકી કી લાગે નીંદર. અમારા ઘરે બપોરે બધાને હોવાનું તેવી છે. અહીં છે એ જા હોઈને વીઠી છે, બધા હોતા જો આ બેન ઉઠી ગયા. જો રમીમાં તમે કેદીને કહેતા હતા સુખનો સૂરજ આમાં જો, તું કહેતી ને સમય સારો આવે, સમય સારો લાવવા માટે હોનાની ઘડિયાળ લઈને આવ્યો તું. જો કાંઈ ઘટે કહીને આ ઘડિયાળ છે ને ભાઈ હાડી ચાલુમાં ક્યારેક ઊભી હતી, તો રમીમાં કે નવી લેતા તો હવે છે ને હોનાની ઘડિયાળ લેતા આવ્યો. ક્યાં બતાવો ગાઈસ, તમે જો કેવી લાગે હે, સારી છે કે તું બેન? ઓહો હો, કેટલા દિવસ પછી દેખાણું લા તું તો. જય દ્વારકાધીશ રામવાળા, મજામાં ભાઈ? રમીમાં હોનાની ઘડિયાળ મંગાવી, કાંટા હોનાના પાસે નેબડું નહીં હોય કે હું કે સારું ને. તે પણ વાયરનું ખાઈને જોઈ ગયો, પછી કઈ મૂકવા ન આવ્યો, કઈ લેવા ન આવ્યો. તને એમ કે પૈસા દેવા પડશે એટલે નહોતું આવ્યું, એવું હતું હે? એડ્રેસ દેવાઈ ગયા હતા. રમીમાં કેવી લાગી ઘડિયાળ? એકદમ સરસ લાગી ને. વાયલા તો વગર કીધે કે નહીં ને, આમ મોટું જોઈને ખબર પડી ને. હા, મોડી ગોતો પણ આવી ગોતો. આમ જો ઓલામાં છે ને ઝવેરની ધાણી લેતા આવ્યો હું, તો મસ્તની છે ને ધાણી કરી દે,
થોડીક તીખી તીખી મજા આવે ચા ને ધાણીને ખાઈએ બરાબર એને મામલો મેદાને પડ્યો હવે કંઈ ઘટે નહીં મિત્રો આ ખાવાની હોય ને સાથે ચા હોય કળિયુગની દેવી એટલે કંઈ ઘટે નહીં ખોટી વાત છે હારમાં માલ છે કે થોડીક તો ટ્રાય કરી નવી શરૂ પેલે હાલો રમીમાં ક્યાં જવું છે મારી બેનને કહે ઓહો હો ખવડાવે ને હવે ઈ ખવડાવે આ હા હા સ્વર્ગની પરીઓ હુડની પરી લાગે હો ખરેખર એમ હાલો તો હવે નીકળું છું મિત્રો હવે જવાનું છે મારે ટૂંકમાં મારા મમ્મી છે ને એના કાકાની છોકરી છે એના છોકરાને અહીંયા વાયરનું ખરસ આપે ત્યાં જવાનું છે ઓહો હો વાહ 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 હાલો નીકળશું હવે રૂમાલું લઈ લીધા છોકરાઓના બધું કમ્પ્લીટલી ખાતારી માનના હામ કા નથી વધારે કા વધારાનું નથી હા તો આ લીધે જા નથી લઈ જાવી જા શું કરી લી નથી લઈ જાવી જા શું કરી લી આની ભાઈ હું હવે બાયું અમે ખોટા ઓલા બાયું ચડાવી હાલો મિત્રો તો હવે સીધા આપણે જઈએ મારા માસી ના ઘરે જય સોમનાથ બાલુભાઈ જય સોમનાથ તમને કઈ આમંત્રણ આપ્યું અમને કોઈ આપ્યું તો નતું તો બિન બુલાય મહેમાન ની જેમ આવી ગયા હા ભાઈ ઠેકીને હાડો આવ્યો ઓલી પાથી પાછળ ખેતરમાં થયું એટલે એવું કંઈક લાગે ખરી બાલુભાઈ અમે પહોંચી ગયા અત્યારે માસીની ત્યાં ને જો આપણે ગાંડીગીરનો હાવસ છે ને વાં બેઠો હસવા તો નથી બાયું છે ને મને દેવા આવી હતી મને બાલુભાઈ ને પણ મેં બાલુભાઈ ઠેકાડી દીધો કે જાઓ તમે હે બાલુભાઈ એ નહીં રાખવાનું હે આજ નો લાગે માણસો સારો તો જરાય ન લાગે ચા સી મિત્રો કળિયુગની દેવી છે સાહિલ પીવી પડે તને બાકી હામ છે તારા થનારા હું કે હવે તારા જે થવાનું તો થઈ ગયું ભાઈ ઢોરતો નહીં બાલુભાઈ ને પગમાં સાહિલ લે યાર થોડીક તો લે યાર થોડીક તો લે એ નહીં હાલે બાલુ મામા તું તો મૂક જ નહીં ને તને તો ભીખે તો ગાજર મીઠા લાગે અમારા ઘરે પ્રસંગ હોય ને તો બાલુભાઈ ને આમંત્રણ ન આપતા સૌથી પહેલા જો બધી લાઈન માં પણ સૌથી પહેલા થારી લઈ લીધા આ વસ્તુ વ્યાજબી નથી તમે ખાવા જાવો હોય બોલો આપા ગીગાની જય તો શ્લોક બોલતો લાગે તો મારી વાત જોતો કે વિડીયો ચાલુ કરશે એટલે ખાધું નહીં મિત્રો હાલો તો છે ને આપણે પેલા જમી લઈએ